મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વાઘોડિયા નગરપાલિકાની બાજુમાં આવેલા ગાંધી ઉદ્યાનમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક સાથે વાઘોડિયા ગાંધી બાગ ખાતે 7 દિવસીય સ્વદેશી મેળો યોજાશે। સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026માં અલગ અલગ સ્વદેશી બનાવટના 30 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સખી મંડળની બહેનો દ્વારા કપડાં, સાબુ, બરફ, ખાખરા, પાપડીનો લોટ, પોપકોર્ન, પ્રિન્ટેડ બેગો, લોખંડની ચીજવસ્તુ સહિત હર્બલ જેવી વસ્તુના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। સ્થાનિક મહિલાઓ સખી મંડળો દ્વારા લગાવેલા સ્વદેશી બનાવટથી મહિલાઓ આત્મનિર્ભર, સ્વનિર્ભર બને તેમજ મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુઓનું માર્કેટિંગ થાય તે હેતુથી સ્વદેશી મેળો ફેસ્ટિવલ 2026નું આયોજન વાઘોડિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। નમસ્કાર, મારું નામ ભટ્ટ સંગીતાબેન છે। હું સખી મંડળમાં જોડાયેલું છું। આજે અમારા વાઘોડિયામાં સ્વદેશી અપનાવો એટલે હાથ વણાટની સખી મંડળો દ્વારા જે ઉત્પાદન થઈ રહ્યું છે એનો સ્વદેશી મેળા તરીકે એનું ઉદ્ઘાટન કરેલ છે। એમાં 15 સખી મંડળોની અમારી બહેનો જોડાઈ અને પોતાની સ્વદેશી બનાવટોનું જે કરે છે કામકાજ એના સ્ટોલ નાખેલા છે। તેમાં મારી દુકાન પણ આવેલી છે। મેં એમાં કાપડની બેગ બનાવી અને હાથથી પ્રિન્ટ કરીને વેચાણ કરું છું। આજે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે આજના દિવસે વુમન્સ ડે તરીકે ઉજવવામાં આજની હરેક ગુજરાત રાજ્યમાં બધી જ જગ્યાએ આજે આ સ્ટોલનું રાખેલ છે। એમાં વિનામૂલ્યે બહેનોને સ્ટોલ આપી અને તેમને સહકાર આપી અને આ સ્ટોલ નાખી પોતાની બહેનોનું જે ઉત્પાદન સારા લેવલે વેચાય અને તે આર્થિક પગભર થાય એના માટેનું આયોજન કરેલ છે। તે બદલ હું ગુજરાત સરકારનો, ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી બધી જ બહેનો આગળ આવે તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું।